Hello friends, how are you? Fine. ચાલો આપણે ધોરણ 12 ઇંગ્લિશના લાસ્ટ ટોપિક ધ લાસ્ટ ટોપિક ઓફ ગ્રામર એડિટિંગ વિશે આપણે આજે ચર્ચા કરીશું. એડિટિંગમાં કેવી રીતે પૂછાય છે, કેવી રીતે આપણે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું તેની આજે આપણે ચર્ચા કરીશું. એડિટિંગને એરર કરેક્શન પણ કહી શકાય. એરર કરેક્શન એટલે સપોઝ તમે કોઈ ભૂલ આપી હોય એ ભૂલને આપણે સુધારી અને ફરીથી લખવાનું પૂછાઈ શકે. એટલે એરર કરેક્શન અથવા એડિટિંગ એ આપણો ગ્રામરનો સૌથી છેલ્લો ટોપિક છે. ત્યારે સૌથી છેલ્લો એટલા માટે રાખીએ છીએ કારણ કે એડિટિંગનો મતલબ થાય હોલ ગ્રામર. એડિટિંગ or error correction, that is called whole grammar. whole grammar means અત્યાર સુધી તમે જે કોઈ ગ્રામરના ટોપિક ભણ્યા છો તે બધા જ ટોપિક આપણે અહીંયા એપ્લાય કરી શકીએ. બરોબર, 12મા ધોરણ સુધી જે કોઈ ગ્રામર ભણ્યા છો તે બધા જ ટોપિકને એડિટિંગમાં એપ્લાય કરી શકાય. એડિટિંગનો મતલબ એવો થાય કે એમાં કોઈ પર્ટિક્યુલર ટોપિક હોતો નથી, પણ જો આર્ટિકલની ભૂલ હશે, પ્રેપોઝિશનની ભૂલ હશે, કન્જક્શનની ભૂલ હશે, ટેન્સ મિસ્ટેક હશે, સ્પેલિંગ એરર હશે, મોડેલ ઓક્સિલરીની ભૂલ હશે, કોઈ પણ ભૂલ હશે તેને આપણે સુધારી અને લખવાનું છે. હવે એમાં ફોર્મેટ અથવા રૂલ્સ, એટલે ફોર્મેટ અથવા રૂલ્સ જે છે તે આગળ જે કોઈ ફોર્મેટ અને રૂલ્સ આપણે ભણ્યા છીએ તેને આપણે અહીંયા એપ્લાય કરવાના છે. what we are doing here, we are only applying the rules of grammar in editing. એટલે એડિટિંગમાં કોઈ પર્ટિક્યુલર ટોપિક હોતો નથી. લેટ્સ સી ફોર એક્ઝામ્પલ, આપણે વર્કબુકમાંથી એક એક્ઝામ્પલ લઈએ છીએ. પહેલું જ એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરીએ. પાના નંબર 134 ઉપર પેજ નંબર 134 પર આ ટોપિક છે. એમાં પહેલો ક્વેશ્ચન છે વર્કબુક પેજ નંબર 134. તેના એક પ્રશ્નની ચર્ચા કરીએ. સપોઝ this kind of question will be given to you. બરોબર, આનું વેટેજ 4 માર્ક્સ નું છે. The topic is asked in board examination of 4 marks. હવે સપોઝ આવું એક્ઝામ્પલ આપ્યું છે, I am fond of watch movies. આમાં watched ની નીચે અંડરલાઈન કરી છે. I am fond of watched movies. બીજું વાક્ય છે very few friends are as eager as me. આમાં મીની નીચે અંડરલાઈન આપી છે. I like Hindi films. I like Hindi films and I don't like English films. એની નીચે અંડરલાઈન આપી છે. I don't like English films. Fourth sentence, all my friend
we are given 4 mistakes, and whatever the mistakes are, the underlying words that we have to correct, જેની નીચે ભૂલ છે તેની નીચે અંડરલાઈન કરી છે તેને આપણે સુધારવાનું છે. બરાબર, આપણે એને સુધારી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે મિસ્ટેક જે છે તે આર્ટિકલ, પ્રેપોઝિશન, કંજક્શન, પછી વર્બ ફોર્મ, સ્પેલિંગ એરર, મોડેલ ઓક્સિલરી. ઇટ મીન્સ અત્યાર સુધી જે કોઈ ગ્રામર ભણ્યા છો તે આખા ગ્રામરની કોઈ પણ ભૂલ હોઈ શકે, તે આપણે ભૂલને સુધારવાની છે. 4 ભૂલ છે, એક ભૂલ સુધારશો, સાચી સુધારશો તો એનો 1 માર્ક મળે. તો આ 4 માર્ક્સનો ટોપિક છે. સપોઝ the first mistake is લખ્યું છે કે I am fond of watched movies. આ ભૂલ છે. હવે આની જગ્યાએ સાચો આન્સર આપણે અહીંયા કરેક્ટ આન્સર લખીએ. કરેક્ટ આન્સર લખીએ કે આમાં ભૂલ કઈ છે તો ઓફ એ પ્રેપોઝિશન છે. તો મિત્રો ગ્રામરના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રેપોઝિશન પછી ing વાળું રૂપ લખાય. ઓફ, એટ, ઇન, બાય, વિથ આવું પ્રેપોઝિશન હોય તો પ્રેપોઝિશન પછી ક્રિયાપદને ing પ્રત્યય લાગે. એટલે અહીંયા વોચ એ ખોટું છે, તેનો સાચો જવાબ આવશે watching. I am fond of watching movies. It means પહેલી જે ભૂલ છે તે પ્રેપોઝિશન પછી ing પ્રત્યય લાગે તે એરર છે. તો એને આપણે એરર કરેક્શન અથવા એડિટિંગ ઉપયોગ કરી. નેક્સ્ટ મિસ્ટેક, very few friends are as eager as I. હવે અહીંયા મીની ભૂલ છે તો અહીંયા મી ના લખાય. પોઝિટિવ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રીમાં નામ અથવા સર્વનામ, સર્વનામમાં આપણે મી ન લખતા પ્રથમ પુરુષ ફર્સ્ટ પર્સનમાં આપણે સબ્જેક્ટ તરીકે મીના પ્લેસ ઉપર આઈ લખીશું. તે મી ભૂલ છે, સાચો જવાબ લખાય આઈ. તો પહેલી જે હતી તે જે પાર્ટિસિપલ છે અથવા વર્બ ફોર્મ છે તેની ભૂલ છે. બીજી પ્રોનાઉનની ભૂલ છે, નાઉન પ્રોનાઉનની મિસ્ટેક છે. અહીંયા પ્રોનાઉનની ભૂલ આપણે સુધારી છે, અહીંયા આપણે વર્બ ફોર્મની ભૂલ સુધારી છે. તો કઈ કઈ મિસ્ટેક છે તેને આપણે આઈડેન્ટિફાઈ કરી અને જવાબ લખી શકીએ. નેક્સ્ટ વન, I like Hindi films and I don't like English films. તો મિત્રો આપણે આનું ગુજરાતી કરીએ તો તેવું થશે કે મને હિન્દી ફિલ્મ્સ ગમે છે પરંતુ મને ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી. એવું લખાય. એમ ના લખાય કે મને હિન્દી ફિલ્મ્સ ગમે છે અને ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી. એ ખોટું છે. તો the right answer is we are not using and here. And is the mistake here. In place of and, the real conjunction, the proper conjunction, the correct conjunction what can be used. તો and એ ખોટું છે, અહીંયા conjunctionની ભૂલ છે. તો conjunctionની ભૂલ છે એને સુધારી અને આપણે એનો સાચો જવાબ લખી શકીએ. તો સાચો જવાબ જો લખીશું તો આ વાક્ય પ્રોપર થશે. I like Hindi films but I don't like English films. મને હિન્દી ફિલ્મ્સ ગમે છે પરંતુ ઇંગ્લિશ ફિલ્મ ગમતી નથી. તો પહેલી ભૂલ જે હતી તે વર્બ ફોર્મની હતી, સેકન્ડ મિસ્ટેક હતી તે પ્રોનાઉનની ભૂલ હતી અને થર્ડ જે મિસ્ટેક છે તે કંજક્શનની ભૂલ, તેને આપણે સુધારીશું. નેક્સ્ટ સેન્ટેન્સ, all my friends like movies except Rakesh. તો મિત્રો all my friends મતલબ બધા જ મારા મિત્રો. મિત્રો એવી વાત છે, એક જ મિત્રની વાત નથી. અહીંયા કોઈ સિંગ્યુલર નાઉન નથી. આપણે એકથી વધારે ફ્રેન્ડ્સ હોય તો નામનું બહુવચનનું રૂપ લખાય, એક વચનનું રૂપ લખી શકાય નહીં. તો બધા જ મારા મિત્રો, તો મિત્રો એવું લખીએ છીએ તો અહીંયા ફ્રેન્ડ એ ખોટું છે. ફ્રેન્ડના પ્લેસ ઉપર શું લખીશું? ફ્રેન્ડ્સ. બહુવચનનું રૂપ
લખાય તો અહીંયા સિંગ્યુલર પ્લુરલની મિસ્ટેક છે. ઓકે, તો અહીંયા એકવચન અને બહુવચનની ભૂલ છે તે આપણે સુધારી અને લખીશું. તો મિત્રો પહેલા જે હતું તેમાં વર્બ ફોર્મ, સેકન્ડમાં નાઉન પ્રોનાઉન, થર્ડમાં કન્જંક્શન અને ફોર્થમાં પ્લુરલની જે ભૂલ છે તે આપણે સુધારીને લખીશું. તો આવી રીતે એડિટિંગમાં એરર કરેક્શનમાં ચાર ભૂલો આપી હશે તે ભૂલને આપણે સુધારીને લખવાનું છે. આમાં કોઈ પ્રોપર ટોપિક હોતો નથી. આની અંદર આખું જ ગ્રામર, the whole grammar can be used here. તો આપણે જે કોઈ ગ્રામરની પ્રેક્ટિસ કરી છે તે ગ્રામરના રૂલ્સ અને ટોપિક્સને we are here apply all the topics. બરોબર, એ ટોપિક્સ ને આપણે અહીંયા એપ્લાય કરવાના છે. બરોબર છે. તો આ પહેલું એક ઉદાહરણ. હવે લેટ્સ સી અનધર એક્ઝામ્પલ. બીજું એક ઉદાહરણ પર જોઈએ જેથી આપણને આનો કોન્સેપ્ટ છે તે ક્લિયર થઈ જશે. તો બીજું ઉદાહરણ જોઈએ. Let's see another example. Second question is given here. In the second question, here લખ્યું છે બીજું ઉદાહરણ છે. Nani was about 3 years young then Nana when she passed away. When she passed away. તો અહીંયા young ની નીચે અંડરલાઈન છે, pass ની નીચે અંડરલાઈન છે. young અને pass આ બે મિસ્ટેક છે. Let's see further. Nana was very old and weak at the time when Nani died. ડાયરી ચંદ્રલાઈન છે ત્યાં પણ બોલું છે. He spoke as if he was a child. મિત્રો અહીં પણ આવી ચાર મિસ્ટેક આપેલી છે. whatever the mistakes are given here, we have to correct all these mistakes. જે કઈ ભૂલો છે તે દરેક ભૂલની નીચે અંડરલાઈન કરે છે. So let's correct the mistake. First example, first sentence. Nani was about 3 years young than Nana. તો અહીંયા young આપું છું. તો young એ ખોટું છે. તો young ના પ્લેસ ઉપર આપણે શું લખીએ? તો અહીંયા then આપું છું. તો આ ડિગ્રી છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન માં આ જે ઉદાહરણ છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે જાણીએ છીએ કે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય. તો અહીંયા યંગના પ્લેસ ઉપર સાચો જવાબ આવે younger than. તો આ જે છે હું તે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. That is the mistake of degree of comparison. તો કમ્પેરેટિવ ડિગ્રી માં વિશેષણને કયો પ્રત્યય લાગશે? ઈઆર. તો પહેલી ભૂલને આપણે સુધારી કે યંગના પ્લેસ ઉપર આપણે શું લખીશું? નેક્સ્ટ, when she passed away. તો અહીંયા પાસ એ ભૂલ છે. પાસ એ ભૂલ છે તો પાસના પ્લેસ ઉપર શું આવે?
તો આગળનું જે વાક્ય છે તે મિત્રો ભૂતકાળનું છે. તો આ જે ટાઈમ સિક્વન્સ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની જો ટાઈમ સિક્વન્સ હોય, પહેલું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ માં હોય તો બીજું વાક્ય પણ કયા ટેન્સ માં લખાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આ પાસ્ટ ની જગ્યાએ પાસ્ટ આન્સર આવે. એટલે અહીંયા જે ભૂલ છે તે શેની ભૂલ છે? ટેન્સ અથવા ટાઈમ સિક્વન્સ ની ભૂલ છે. સાદા વર્તમાન કાળની જગ્યાએ સાદો ભૂતકાળ લખાય, કારણ કે આગળનું જે વાક્ય છે તે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં જ છે. નેક્સ્ટ, Nana was very old and weak at the time when Nani died. અહીં પણ સેમ મિસ્ટેક છે કે નાની die એ પણ ભૂતકાળ છે. તો ભૂતકાળ હોય તો આપણે અહીંયા પણ ક્રિયાપદનું કયું રૂપ લખીએ? ભૂતકાળ. તો આ પણ ટેન્સ અથવા ટાઈમ સિક્વન્સ ની ભૂલ છે. ટાઈમ સિક્વન્સ અથવા ટેન્સ ની મિસ્ટેક છે. નેક્સ્ટ, he spoke as if he was a child. as if આપણે આગળ ટ્રાન્સફોર્મેશન અથવા તો આપણે જે ફંક્શનના ટોપિક ભણ્યા હતા તેમાં આપણે શીખ્યા હતા કે as if પછી કોઈ પણ કર્તાની સાથે were લખાય, was ન લખાય. as if પણ જે સંયોજક વાળું વાક્ય છે તેને મેકિંગ સપોઝિશન કહેવાય. અને રૂલ્સ પ્રમાણે as if પછી કોઈ પણ સર્વનામ હોય, I હોય, we હોય, he, she, it, કોઈ પણ સર્વનામ હોય એ કોઈ પણ સર્વનામની જોડે was લખાય. where લખાય નહીં. તો અહીંયા was ના કેસમાં શું લખીએ? were. તો આ પણ એક સપોઝિશન, મેકિંગ સપોઝિશનના રૂલ્સ પ્રમાણેની જે મિસ્ટેક છે તે મિસ્ટેકને આપણે કરેક્ટ કરી અને લખી. તો આ પેરેગ્રાફમાં પહેલી જે ભૂલ હતી તે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા વિશેષણને યાદ કરતે લાગે. સેકન્ડ જે મિસ્ટેક હતી તે ટેન્સ અથવા ટાઈમ મિસ્ટેક હતી, ટાઈમ સિક્વન્સ હતી. થર્ડ પણ ટાઈમ સિક્વન્સ અથવા ટેન્સ. અને ચોથું as if પછી કોઈ પણ સર્વનામની સાથે were એવું લખી શકાય. તો એ ભૂલ હતી. એ ભૂલને આપણે આ જ રીતે કરેક્ટ કરી શકીએ. નાઉ સપોઝ અહીંયા જે કઈ ભૂલ છે એ દરેક ભૂલની નીચે અંડરલાઈન કરી છે. બટ in exam suppose the mistaken words may not be underlined. જે ભૂલવાળા શબ્દો છે તેની કદાચ નીચે અંડરલાઈન ન પણ કરી હોય તો પણ આપણે એને સુધારવું પડે, એવું પણ પૂછાઈ શકે. કોઈ પેરેગ્રાફ એવો છે કે જેમાં ભૂલની નીચે અંડરલાઈન આપી નથી, તો એ ભૂલને એ પેરેગ્રાફમાં કેવી રીતે આપણે એરરને કરેક્ટ કરી શકીએ તેનું પણ એક આપણે ઉદાહરણ જોઈએ. લેટ્સ સી અનધર એક્ઝામ્પલ ગિવન હિયર. તેવું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. તે ઉદાહરણને આપણે જોઈએ. Suppose that kind of example is given here. Example number 4 છે વર્કબુકમાં. તેમાં એક ઉદાહરણ આપ્યું છે. Himalayas is one of the large mountains. It is situated in the north of India. There are many hill stations
is it? તો મિત્રો આવી રીતે ઉદાહરણ આપ્યું હશે. આમાં પેરેગ્રાફમાં જ્યાં કઈ જગ્યાએ મિસ્ટેક છે તે મિસ્ટેક પણ અંડરલાઈન આપી નથી. તેમ છતાંય આપણે તે ચાર ભૂલોને સુધારી અને લખવાનું છે. બરોબર? ફોર એક્ઝામ્પલ, અ હિમાલયાસ ઇઝ વન ઓફ ધ લાર્જ માઉન્ટેન્સ. તો પહેલા વાક્યમાં આ હિમાલયાસ નામ છે, તેની આગળ એ આર્ટિકલ લખ્યું છે. આપણે આર્ટિકલનો ટોપિક, there are three articles a, an and the. તો આપણે આર્ટિકલ વિશે શીખ્યા છીએ કે જો કોઈ નદી, પર્વતો, સમુદ્રો, દિશાઓ, બરોબર, અથવા અનન્ય કોઈ નામ આપ્યું હોય, સન, મૂન, આવું કોઈ નામ આપ્યું હોય તો એ નામની આગળ કદી એ આર્ટિકલ કે એન આર્ટિકલ લખાય નહીં, કારણ કે તે અનન્ય વસ્તુ છે. એટલે જો કોઈ યુનિક હોય, અનન્ય હોય તો તેવા નામની આગળ હંમેશા ધ આર્ટિકલ લખાય. તો પહેલી જે ભૂલ છે તે હિમાલયાસ જે પર્વતો છે, પર્વતોના નામની આગળ કદી એ આર્ટિકલ લખાય નહીં, તેની આગળ સાચો જવાબ લખાય ધ. તો પહેલી જે મિત્રો ભૂલ છે તે શેની મિસ્ટેક છે? આર્ટિકલ. પહેલી જે ભૂલ છે તે આર્ટિકલની ભૂલ છે. આર્ટિકલની ભૂલને આપણે સુધારવી પડે. The Himalayas is one of the large. One of the large લખ્યું છે, આ બીજી મિસ્ટેક છે. લાર્જ ન લખાય. સુપરલેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ પછી વિશેષણને est પ્રત્યય લાગે. in superlative degree ફોર્મેટ એવું છે ધ પ્લસ એડજેક્ટિવ est. તો બીજી જે ભૂલ છે તે લાર્જની જગ્યાએ est પ્રત્યય લગાવો તો શું થઈ જશે? લાર્જેસ્ટ. તો પહેલી જે ભૂલ છે તે સુપરલેટિવ ડિગ્રીમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં ધ પછી વિશેષણને કયો પ્રત્યય લાગે? est. તો સેકન્ડ મિસ્ટેક હતી ધ માઉન્ટેન્સ. નેક્સ્ટ, ઇટ ઇઝ સિચ્યુએટ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ત્રીજી ભૂલ છે સિચ્યુએટ. સિચ્યુએટ ન લખાય, કારણ કે આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં ઇઝ પછી ભૂતકૃદંતનું રૂપ લખાય. ઇટ ઇઝ સિચ્યુએટેડ એવું લખાય. આ સિચ્યુએટેડ મિસ્ટેક છે. સિચ્યુએટના બેઝ ઉપર શું લખશો? સિચ્યુએટેડ. તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ લખાય. પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લખાય. એલિઝા પછી ભૂતકૃદંતનું રૂપ આવે. તો આ ત્રીજી મિસ્ટેક છે. It is situated in the north of India. There are many hill stations. આ વાક્ય સાચું છે. Here there is no any single mistake. Next, how wonderful is it? અહીંયા ભૂલ છે. આ વાક્ય રચના ખોટી છે. Is it એવું ન લખાય, સાચું લખાય it is. એક્સક્લેમેટરી સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે ઉદ્ગાર વાક્યમાં how પછી વિશેષણ પછી કર્તા અને પછી ક્રિયાપદ લખાય. આપણે કદી એવું નથી લખતા કે how wonderful is it, તો એ તો પ્રશ્ન વાક્ય બની જાય. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં લખવું પડે how wonderful it is. Therefore the right answer is it is. એક્સક્લેમેટરી જે સેન્ટેન્સ છે એ એક્સક્લેમેટરી સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે સાચો જવાબ લખાય it is. બરાબર? તો ઘણી વખતે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે જે ક્વેશ્ચનમાં આપણે જાતે કયા વાક્યમાં કઈ ભૂલ છે તે સુધારી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવો પડે. તો આ આપણો સાચો જવાબ છે. મિત્રો, પહેલામાં આર્ટિકલ એની જગ્યાએ ધ લખ્યું, બીજામાં લાર્જના પ્લેસ ઉપર લાર્જેસ્ટ લખ્યું, ત્રીજામાં આપણે સિચ્યુએટેડ લખ્યું અને ફોર્થમાં જે ફોર્મેટની ભૂલ છે એમાં ઇઝ ઇટની જગ્યાએ ઇટ ઇઝ. તો એડિટિંગ ટોપિકમાં આવી રીતે આપણને
ચાર ભૂલો આપી હશે. આ ભૂલોને આપણે સુધારી અને ફરીથી લખવાનો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો આ આપણો ગ્રામરનો ચોથો છેલ્લો ટોપિક લાસ્ટ ટોપિક છે. તેની આપણે વધારે અને વધારે પ્રેક્ટિસ કરવાની છે. તો વર્કબુકમાં જે કોઈ એક્ઝામ્પલ આપ્યા છે તેની આપણે જાતે પ્રેક્ટિસ કરીશું. પછી એનું સોલ્યુશન હું તમને વર્કબુકના જે ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન પણ હું તમને શેર કરીશ. બરાબર છે? તો આ આપણો I hope you can understand it very well and you might not have any. Okay, thank you, bye.